દર્શક મિત્રો, વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં બીએલઓ સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે। બીએલઓ સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતક મહિલાનું નામ ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી છે, જેઓ ગોરવા મહિલા આઈટીઆઈ ખાતે નોકરી કરતા હતા અને આજે સવારે કડક બજારમાં આવેલી પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતા ઉષાબેન સહાયક કામગીરી કરતા હતા। એ દરમિયાન અચાનક ઢળી પડ્યા અને ત્યારબાદ સારવાર માટે તેમને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। દર્શક મિત્રો, SIR એટલે કે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન માટે બીએલઓની કામગીરી કરી રહેલા 4 કર્મચારીના 4 દિવસમાં મોત થયા છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી હતી, તો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના સહાયક બીએલઓ તરીકે કામ કરતા શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મૃત્યુ થયું હતું। એ તરફ અમદાવાદમાં બીએલઓ ફારૂક શેખને હૃદયરોગના હુમલા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સ્ટેન્ડ નાખ્યા બાદ તેમની તબિયત સ્થિર છે। આ ઘટનાઓના પગલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। આપેલા ખેડા જિલ્લામાં બીએલઓની કામગીરી કરતા તે દરમિયાન શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થયું હતું અને આજે વડોદરા શહેરમાં બીએલઓ સહાયકની કામગીરી દરમિયાન ઢળી પડવાથી મોત થયું હતું અને તેમને પણ હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે। હાલ પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ ખસેડવામાં આવ્યા છે। પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે મોતનું સાચું કારણ શું છે, પરંતુ હાલમાં હાર્ટ એટેકની આશંકા છે। સુમનપુરા રહીએ છીએ અમે અને પીડબ્લ્યુ ક્વાર્ટર્સમાં, એટલે ગોરવા આઈટીઆઈમાં મહિલા આઈટીઆઈમાં જોબ કરે છે। એમાં કામગીરી અમે રિક્વેસ્ટ બી કરી હતી કે તબિયત એવી છે એટલે તમે અમને ઓર્ડર ના કરો। ચૂંટણીમાં સહાયકમાં શું નામ છે બેનનું? ઉષાબેન। અચ્છા, કે ક્યાં આગળ ઘટના બનીને શું કરતા? અહીંયા કડક બજારમાં પ્રતાપ સ્કૂલ છે ને ત્યાં શું કરતા? એ બેઠા હતા, પણ કંઈક વેટ કરતા હતા, જે એના ઉપરના જે આવે ને સુપરવાઇઝર કે કામગીરી બતાવવાના હતા, એમની રાહ જોતા હતા એ લોકો, અને પછી એકદમ જ ત્યાં જ બેહોશ જ થઈ ગયા। કામગીરીમાં તો એક જ છે, સરકારી તરીકે એ ગોરવા આઈટીઆઈની અંદર સરકારી નોકરી તરીકે ક્લાર્કમાં ફરજ બજાવતા હતા અને એના અનુસંધાનની અંદર બી ત્યાંનો બી ભાર હોય છે અને બહારની બીએલઓ કે સરકારની બહારની બીજી બી કામગીરીથી એ પોતે વ્યસ્ત રહે છે। એની અંદર કંઈક બન્યું હોય, એમના માનસિક ભાર આવ્યો હોય અને માનસિક વિચારોમાં ખોરવાઈને કદાચ આ ઘટના બની હોય, એવું બની શકે। સર, બીએલઓની કામગીરીમાં એવું છે, સરકારી કામગીરી તો કરવાની હોય જ છે ને, એમાં બી અઢળક કામગીરી સરકાર આપતી હોય છે ને, ઉપરાંત નવી કામગીરી બી વધારાની આપે છે, એટલે માણસ માનસિક રીતે મને કે અમારા સ્ટાફમાંથી ફોન આવ્યો કે બીએલઓ સહાયકમાં ફરજ બજાવતા હતા, કયા બૂથ પર હતા એ તો મને નથી ખબર, હું પણ ઇલેક્શન ડ્યુટીમાં જ હતો અને ઉષાબેનને અચાનક કંઈક બેભાન થઈ ગયા છે એવું જાણવા મળ્યું અને પછી તરત મને ખબર પડી એટલે હું દોડીને અહીંયા આવ્યો અને અત્યારે જ હું અહીંયા આવ્યો છું।